તો ગુજરાતમાં 27 ફેબ્રુઆરી 2025થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થઈ ચૂકી છે। ત્યારે આ પરીક્ષામાં હવે કેટલાક ગેરરીતિના કેસો પણ સામે આવી રહ્યા છે। ત્યારે હાલમાં જ સાવરકુંડલામાંથી એક ડમી વિદ્યાર્થીનો કેસ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આ સમગ્ર ઘટના સાવરકુંડલાની જેવી મોદી હાઈસ્કૂલમાં બની હતી। સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર શહેરમાં જેવી મોદી હાઈસ્કૂલમાં બોર્ડ પરીક્ષામાં ધોરણ 10ના પેપર દરમિયાન એક ડમી વિદ્યાર્થીની ઝડપાઈ છે। જ્યારે પેપર ચાલી રહ્યું હતું તે દરમિયાન વર્ગખંડમાં નાની બહેનના બદલે મોટી બહેન પરીક્ષા આપી રહી હતી। ત્યારે નાની બહેન બીમાર પડતા મોટી બહેન પરીક્ષા આપવા પહોંચતા તે ઝડપાઈ ગઈ હતી। ત્યારે વર્ગખંડમાં સુપરવાઇઝરને શંકા જતા ડમી વિદ્યાર્થીનીનો આંખોએ ભાંડો ફૂટી ગયો હતો। આ પછી પકડાયેલી ડમી વિદ્યાર્થીની અને તેની બહેન બંને વિરુદ્ધ સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। ગઈકાલે તારીખ 1 માર્ચના રોજ જે એસએસસીની અત્યારે પરીક્ષા ચાલી રહી છે બોર્ડની, એમાં ગણિતનું પેપર હતું। એમાં જેવી મોદી સ્કૂલ ખાતે એમના આચાર્યશ્રીની એક ફરિયાદ નોંધાયેલી હતી, જેમાં આચાર્યશ્રીના કહેવા મુજબ એક વિદ્યાર્થી પોતાની જ નાની બેન પોતાની હતી, જે એસએસસીની પરીક્ષા હતી, એનું ગણિતનું પેપર હતું ને એના બદલે એની મોટી બહેન જ એ પરીક્ષા લખવા આવી હતી અને આ મોટી બહેન જે ડમી કેન્ડિડેટ હતી એ પકડાઈ હતી। એ બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। આ અનુસંધાને વધારે તપાસ અત્યારે ચાલુમાં છે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે। આ ઉપરાંત એક પોલીસ તરીકે અમારી લોકોને, વિદ્યાર્થીઓને, વિદ્યાર્થીઓના વાલીઓને એક અપીલ છે કે 10મા અને 12મા ધોરણની પરીક્ષા જે છે એ આવતી જ રહે છે। આ નહીં તો આવતા વર્ષે કોઈ ફેલ થાય છે તો એના માટે રિપીટર એક્ઝામ્સ, એવી ઘણી બધી વખત ઘણી બધી તકો વિદ્યાર્થીઓને આપવામાં આવતી હોય છે। એમાં પાસ થવું, નાપાસ થવું એ કંઈ બહુ મોટી વાત નથી। કોઈક નાપાસ થાય તો એને પણ ઘણા બધા હજી અટેમ્પ્ટ મળતા હોય છે જે એ ફરીથી પાસ થઈ શકે। તો આવા સિચ્યુએશનમાં વાલીઓને અને વિદ્યાર્થીઓને ખાસ અપીલ છે કે કોઈપણ જાતનું આવું ખોટું સ્ટેપ કે જેમાં ડમી વિદ્યાર્થીને બેસાડી અને પોતાના છોકરાને કે પોતે વિદ્યાર્થી તરીકે પોતે કોઈક ડમી માણસને બેસાડી અને પોતે પાસ થાય કે પોતાનો દીકરો દીકરી પાસ થાય, એને માટે કોઈ આવા ડમી કેન્ડિડેટ ન બેસાડવા જોઈએ, કારણ કે એના પ્રત્યાઘાતો ઘણા લાંબા સમયના હોય છે। પાસ ફેલ બધું ચાલે રાખે, પરંતુ કાયદાના સંઘર્ષમાં નહીં આવવું જોઈએ। એ એક પોલીસ તરફથી એક અમારી અપીલ છે।